हाय फ्रेंड्स, आई एम साकिर हुसैन. वेलकम બેક ટુ નોબલ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 અને ધોરણ 10 આ બંનેનો મોસ્ટ આઈએમપી પોઈન્ટ એટલે કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેનું નામ છે પી છેદમાં ક્યુ સ્વરૂપ. તો આજે આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપ શીખવાના છે જે ધોરણ 9માં પણ આવે છે અને ધોરણ 10માં પણ આવે છે. તો આ વિડીયોને તમે ધ્યાનથી જોજો કેમ કે આ પોઈન્ટમાં આપણને બંને સ્ટાન્ડર્ડમાં એટલે કે 9માં પણ અને 10માં પણ કામ લાગશે. તો અહીંયા આપણને પી છેદમાં ક્યુ સ્વરૂપ કરવાનું છે એટલે કે અપૂર્ણાંક સ્વરૂપ કરવાનું છે. અપૂર્ણાંક સ્વરૂપ અને કઈ સંખ્યાનું અપૂર્ણાંક સ્વરૂપ કરવાનું છે? તો જુઓ, 3 પ્રકારની સંખ્યા હોય છે. એક હોય છે પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કઈ? તો તમે યાદ હોય તો 0, 1, 2, 3 આવી સંખ્યા જોઈ, -1, -2, -3. તો આ બધી સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યા. એટલે કે 12, 15, 16, 17, 18, 19, 20 અનંત સુધી. અને -1, -2, -3, -4 એ પણ અનંત અને 0. તો આ બધી સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યા. બીજી સંખ્યા હોય છે અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા. કઈ હોય છે? અપૂર્ણાંક. અંશ અને છેદ હોય. તો આમાં પણ ઋણ આવે અને ધન આવે. 5/10, 7/8, -3/2. તો આવી સંખ્યા સબ કઈ છે? અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા. એને કહેવામાં આવે છે અપૂર્ણાંક સંખ્યા. એક હોય છે દશાંશ અપૂર્ણાંક એટલે કે પોઈન્ટવાળી સંખ્યા. તો તમે જોયું હશે 0.5, 3.785, 4.875. આ બધી સંખ્યા કઈ છે? દશાંશ અપૂર્ણાંક. તો આપણે આમાંથી કઈ સંખ્યા શીખવાની છે? તો આપણને અપૂર્ણાંક સંખ્યા શીખવાની છે એટલે કે પી છેદમાં ક્યુ સ્વરૂપ. પી છેદમાં ક્યુ સ્વરૂપ. તો અહીંયા આપણને દાખલામાં દશાંશ અપૂર્ણાંક આપેલી હશે એટલે કે પોઈન્ટવાળી સંખ્યા આપેલી હશે. એને આપણે કઈ સંખ્યામાં રૂપાંતર કરવાનું છે? અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે. ઓકે ફ્રેન્ડ, તો આજે આપણે શીખવાના છીએ કે દશાંશ અપૂર્ણાંકને અપૂર્ણાંક કઈ રીતે કરવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ, તો જુઓ અહીંયા શું લખેલું છે? પી પૂર્ણાંક હોય. પી એટલે કે અંશવાળી સંખ્યા જે છે એ કઈ હોવી જોઈએ? પૂર્ણાંક. જુઓ અહીંયા આ બધી સંખ્યા કઈ છે? પૂર્ણાંક છે. અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય. શૂન્યતર પૂર્ણાંક એટલે કે શૂન્ય ન હોય. છેદમાં ક્યારે શૂન્ય હોવું જોઈએ નહીં. એટલે કે 5/0. તો આને અપૂર્ણાંક ના કહેવાય. શું થઈ જશે? 0 એટલે કે શૂન્ય. તો છેદમાં શૂન્ય હોવું જોઈએ નહીં. પી પૂર્ણાંક હોય તો ચાલશે. એ કઈ પણ સંખ્યા હોય, 1 હોય, 2 હોય, -3 હોય. ને ક્યુ શૂન્યતર એટલે કે શૂન્ય ન હોવો જોઈએ. તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપના નીચેની સંખ્યાને દર્શાવો. ઓકે ફ્રેન્ડ, તો આપણે દશાંશ અપૂર્ણાંકને કઈ સંખ્યામાં રૂપાંતરિત કરવાનું છે? અપૂર્ણાંકમાં. સમજી ગયા? તો આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. તો પહેલો દાખલો જુઓ, 3.14267 અને 8. તો આને આપણે કયા સ્વરૂપમાં ફેરવાનું છે? પી છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે દશાંશ અપૂર્ણાંક આપેલું છે, આપણે અપૂર્ણાંકમાં ફેરવાનું છે. તો અહીંયા જુઓ, પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા પોઈન્ટ પાછળ જે સંખ્યા છે એ આપણે ગણી શકાય છે એટલે કે અનંત નથી. કેટલી સંખ્યા છે? 6 છે. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા પોઈન્ટને આપણે હટાવીને એના છેદમાં શું મૂકવાનું છે? શૂન્ય મૂકવાનું. તો કેટલા શૂન્ય મૂકવાનું? તો પોઈન્ટ પાછળ રકમ કાઉન્ટ કરી દેવાની. 1, 2, 3, 4, 5, 6. તો પોઈન્ટ પાછળ 6 રકમો હોય તો 6 0 મૂકવાનું. તો પહેલાં આને લખવાનું કઈ રીતે? x બરાબર 3.142,678 એટલે કે 1,42,678. આપણે પોઈન્ટ હટાવવાનું છે એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં કરવાનું છે.
તો પોઈન્ટ હટાવીએ તો શું થશે? 3 1 4 2 6 7 અને 8. હવે જુઓ, જ્યારે પણ પોઈન્ટની પાછળ રકમ કાઉન્ટ કરી શકાય એટલે કે ગણી શકાય ત્યારે આપણે છેદમાં શું મૂકવાનું? શૂન્ય. તો કેટલા શૂન્ય મૂકવાનો? તો પોઈન્ટ પાછળ જેટલી રકમ હોય એટલા શૂન્ય. તો કેટલી રકમ છે? 6. તો 6 શૂન્ય. ઓકે, અને આગળ મૂકી દેવાનું 1. તો જે દશાંશ અપૂર્ણાંક છે એ શેમાં ફેરી જાય છે? જે દશાંશ અપૂર્ણાંક છે, જે દશાંશ અપૂર્ણાંક છે એ પીક્યુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. ઓકે ફ્રેન્ડ, તો આપણો જવાબ શું છે? 31,42,678 છેદમાં 10 લાખ. ઓકે ફ્રેન્ડ, તો આ આપણો થયો આન્સર. એટલે કે દશાંશ અપૂર્ણાંકને આપણે કઈ સ્વરૂપમાં ફેરવી દીધા? પી છેદમાં ક્યુ સ્વરૂપ. ઓકે ફ્રેન્ડ, તો આ દાખલો જુઓ અને આ દાખલા જોઈને તમે હોમવર્કમાં 2 દાખલા આપું છું એ ગણવાનું છે. ઓકે ફ્રેન્ડ, તો આપણે 5.325 અને 67, તો આને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવાનું છે. બીજો દાખલો જુઓ, 7.525. ઓકે ફ્રેન્ડ, તો આ બંને દાખલાએ તમે પી છેદમાં ક્યુ સ્વરૂપ તરીકે ગણવાનું છે. ઓકે ફ્રેન્ડ, તો આપણે બીજો દાખલો, હવે બીજો દાખલો જુઓ, 0.333 અને અનંત સુધી 3 છે. એટલે કે અહીંયા 3 આપણે ગણી શકાય નહીં. ઓકે ફ્રેન્ડ, આગળ પહેલા દાખલામાં ગણ્યું હતું તો આપણે શું કરવાનું હતું કે પોઈન્ટ હટાવવા માટે જેટલી રકમ છે પોઈન્ટ પાછળ એટલી રકમ હટાવવા માટે એટલા ઝીરો આપણે છેદમાં મૂકી દઈશું. પણ અહીંયા 3 જે છે એ તો કાઉન્ટેબલ નથી એટલે ગણી શકાય નહીં, કેમ કે 3 કેટલા છે? અનંત છે. પણ એક વાત ધ્યાન રાખો, અહીંયા કઈ રકમ રિપીટ થાય છે? 3. ઓકે ફ્રેન્ડ, તો આ ધ્યાન રાખવાનું, જ્યારે પણ એક જ રકમ વારંવાર રૂપાંતર પુનરાવૃત્તિ થતી હોય એટલે કે રિપીટ થતી હોય તો એ સંખ્યાને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપ કરી શકાય. તો આપણે આને કઈ રીતે પી છેદમાં ક્યુ સ્વરૂપ કરવાનું છે તો એ ધ્યાન રાખો. સ્ટેપ બાય આપણે દાખલા ગણવાનું છે, 3 સ્ટેપ ગણવાના છે. 3 સ્ટેપમાં આપણો દાખલો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો સ્ટેપ ધ્યાન રાખજો શું કરવાનું છે. તો જુઓ, સૌ પ્રથમ રકમ શું છે? 0.333 કેટલી વાર છે? અનંત વાર. તો આને આપણે ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, 0.3 ની ઉપર 12. એટલે કે આનો સંકેત શું થયું કે 0.333 કેટલા છે? અનંત. તો 12 એટલે કે અનંત. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા આ રીતે પણ લખી શકાય. તો પહેલો સ્ટેપ એ ધ્યાન રાખવું, સૌ પ્રથમ આ સંખ્યાને આપણે x ધારી લેવાનું. ધારો કે x બરાબર 0.333. તમે 4 વાર લખ્યું છે, તમે 5 વાર લખો તો પણ ચાલે, 6 વાર લખો તો પણ ચાલે, 3 વાર લખો તો પણ ચાલે. તો આ આપણો થઈ જશે સમીકરણ નંબર 1. ઓકે ફ્રેન્ડ, તો સ્ટેપ નંબર 1 કે સૌ પ્રથમ આને ધારી લો, એના પરથી આપણને સમીકરણ નંબર 1 મળશે. अब स्टेप नंबर 2, तो स्टेप नंबर 2 શું છે? તો જુઓ કેટલી રકમ વારંવાર થાય છે? 3. એટલે કેટલી રકમ છે? 1 જ. ને પોઈન્ટ પાછળની એક જ રકમ વારવાર રિપીટ થાય છે. તો આ વસ્તુ ધ્યાન રાખો, કેટલીક વાર 2 રકમ વારવાર રિપીટ થાય છે, કેટલીક વાર 1 રકમ રિપીટ થાય છે. તો અત્યારે કેટલી રકમ છે? 1. તો જ્યારે પણ પોઈન્ટ પાછળની 1 રકમ રિપીટ થાય તો 10 ધ્યાન રાખવું. પોઈન્ટ પાછળની 2 રકમ રિપીટ થાય તો 100, 3 રકમ રિપીટ થાય તો 1000. એટલે કે દાખલા તરીકે અહીંયા 0.5252 તો 52 રિપીટ થાય તો કેટલી રકમ રિપીટ થાય છે? 2. તો શું ધ્યાન રાખવાનું? 100. તો અત્યારે તો 1 જ થાય છે, તો આપણે શું ધ્યાન રાખવાનું? 10. તો 1 રકમ રિપીટ થાય તો અહીંયા લખવાનું સમીકરણ 1 ને, કયા સમીકરણને? 1 ને 10 વડે ગુણતા. એટલે કે 1 રકમ રિપીટ થાય તો 10 વડે ગુણતા, 2 હોય તો 100 વડે અને 3 હોય તો 1000.
ઓકે ફ્રેન્ડ, તો અહીંયા જુઓ આપણે સમીકરણ નંબર 1 ને 10 વડે ગુણવાનું છે. તો જુઓ શું છે સમીકરણ 1, x બરાબર 0.3333 અનંત સુધી. તો x નો ગુણાકાર 10 સાથે શું થાય છે 10x બરાબર. હવે આનો 10 સાથે ગુણાકાર કરીશું તો આ જે પોઈન્ટ છે એ એક રકમ આગળ વધી જશે. એટલે કે આ પોઈન્ટ કોની પાછળ જશે 3 ની પાછળ. તો જ્યારે પણ એક રકમ રિપીટ થાય તો 10 વડે ગુણાકાર કરીએ તો પોઈન્ટ એક રકમ પાછળ જાય. 100 સાથે ગુણાકાર કરે તો 2 રકમ, 1000 સાથે કરે તો 3 રકમ આગળ જાય. તો અત્યારે એક જ રકમ આગળ જશે તો આ પોઈન્ટ 3 ની પાછળ આવશે. એટલે કે 3 પોઈન્ટ. અહીંયા પોઈન્ટ પાછળ કેટલી રકમ છે 4, તો 4 3 લખી દો. તો આ આપણો થઈ ગયો સમીકરણ નંબર 2. સમજી ગયા મિત્રો? શું કરવાનું છે, આ પોઈન્ટને એક રકમ પાછળ મૂકી દેવાનું. શોર્ટમાં 10 વડે ગુણાકાર બોલે તો એક રકમ પાછળ મૂકી દેવાનું અને આની પાછળ જેટલા રકમ રિપીટ થાય એટલે કે 3 3 તો કેટલી વાર મૂકવાનું, જેટલી વાર અહીંયા છે એટલી વાર અહીંયા મૂકી દેવાનું. તો આ આપણો થઈ ગયું સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 1. હવે આ બંનેની શું કરવાની બાદબાકી. એટલે કે સમીકરણ 2 માંથી 1 ને શું કરવાનું બાદ કરવાનું. તો આમ લખવાનું સમીકરણ 2 માંથી સમી 1 બાદ કરતા. ઓકે, સમીકરણ નંબર 2 શું છે 10x બરાબર 3.333 કેટલી વાર છે 4 વાર. સમીકરણ નંબર 1 x બરાબર શું છે 0.333 કે હવે બંનેની બાદબાકી કરવાની. એટલે કે નિશાની બદલી દેવાની. પ્લસ છે તો માઇનસ માઇનસ. હવે આપણે બાદબાકી કરીએ. 3 માંથી 3 જાય તો 0, 3 માંથી 3 જાય 0 0 0. પોઈન્ટના નીચે પોઈન્ટ. 3 માંથી 0 જાય તો 3 બરાબર 10x માંથી 1x જાય તો 9x. કે ફ્રેન્ડ, હવે આગળ વધીએ તો શું વધ્યું 9x બરાબર 3. પોઈન્ટ પાછળ 0 હોય તો મૂકવાનું નહીં, કોઈ રકમ હોય તો મૂકવાની. તો 9x બરાબર શું આવશે 3. આપણે x શોધવાનું છે તો 9 અહીંયા ગુણાકાર છે, બરાબરની 63 જશે તો ભાગાકાર. તો 3/9. હવે 3 અને 9 બંને કયા ઘડિયામાં આવે છે 3ના ઘડિયામાં. એટલે કે 3 એકુ 3, 3 તરી 9, 3 3 કટ. શું વધ્યું 1/3. તો આપણો દશાંશ અપૂર્ણાંક શું હતું 0.333 અનંત સુધી. એનો અપૂર્ણાંક સ્વરૂપ શું થઈ ગયું 1/3. ઓકે ફ્રેન્ડ, તો આ દાખલાને ધ્યાનથી જુઓ અને આ દાખલાની પ્રેક્ટિસ માટે તમને 2 દાખલા આપું છું. એ દાખલા તમારે ગણવાનો છે. પહેલો દાખલો 0.666 અનંત સુધી. બીજો દાખલો 0.999 અનંત સુધી. તો આ દાખલા પહેલાં ગણો, ત્યાર પછી આની પ્રેક્ટિસ માટે આ 2 દાખલા તમે ગણી શકો છો. ઓકે ફ્રેન્ડ, હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો હવે આપણે ફ્રેન્ડ ત્રીજો દાખલો જોઈએ. તો રકમ શું છે 1.272727 અનંત સુધી. તો અહીંયા કઈ રકમ રિપીટ થાય છે 27. તો પોઈન્ટની પાછળ કેટલી રકમ રિપીટ થાય છે 2 રકમ. તો આ વસ્તુ ધ્યાન રાખો, જ્યારે પોઈન્ટની પાછળ એક રકમ રિપીટ થાય તો આપણે 10 ધ્યાન રાખવું. પોઈન્ટની પાછળની 2 રકમ રિપીટ થાય તો 100 ધ્યાન રાખવાનું. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા આપણે આને ટૂંકમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય 1.27ની ઉપર 12. ઓકે ફ્રેન્ડ, હવે દાખલા 3 સ્ટેપમાં ગણવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. સૌપ્રથમ શું કરવાનું, યસ, સૌપ્રથમ આપણે આને ધારવાનું. તો એમ લખી દેવાનું ધારો કે x બરાબર 1.2727 અનંત સુધી. ઓકે ફ્રેન્ડ, હવે આગળ જુઓ સ્ટેપ નંબર 2 શું છે. તો અહીંયા જોવાનું પોઈન્ટની પાછળ કેટલી રકમ રિપીટ થાય છે 2. એટલે કે 2 અને 7 એટલે કેટલી રકમ થઈ 2 રકમ થઈ. તો ધ્યાન રાખવું, જ્યારે પોઈન્ટની પાછળ એક રકમ
રિપીટ થાય તો 10, 2 રકમ થાય તો 100. તો આ આપણો થઈ જશે સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 2 બનાવીશું. તો શું લખવાનું? સૌપ્રથમ સમીકરણ 1 ને કેટલા વડે? યસ, 100 વડે. કેમ કે 2 રકમ રિપીટ થાય છે. 100 વડે ગુણતા. ઓકે, તો આને 100 વડે આપણે ગુણાકાર કરવાનું છે. તો x ગુણ્યા 100 તો કેટલા થશે? 100x બરાબર. હવે આને 100 સાથે ગુણાકાર કરીશું તો આ પોઈન્ટ કેટલી રકમ પાછળ જશે? 2 રકમ. 10 હોય તો 1 રકમ, 100 હોય તો 2 રકમ. તો આ પોઈન્ટ છે કોની પાછળ જશે? 27ની. તો આ રીતે થઈ જશે 127 પોઈન્ટ. હવે પોઈન્ટની પાછળ શું મૂકવાનું છે? યસ, 27. કેટલી વાર મૂકો? 3 વાર મૂકો કે 10 વાર મૂકો? તો આ આપણો થઈ જશે સમીકરણ નંબર 2. ઓકે, પહેલા સ્ટેપ પરથી સમીકરણ નંબર 1, બીજા સ્ટેપ પરથી સમીકરણ નંબર 2. હવે ત્રીજો સ્ટેપ સેમ. સમીકરણ 2 માંથી 1 ને બાદ કરી દો. સિમ્પલ. તો આમ લખી દેવાનું સમીકરણ 2 માંથી સમી 1 બાદ કરતા. ચલો, સમીકરણ 2 શું છે? 100x બરાબર 127 અનંત સુધી. ચલો, 1 શું છે? x બરાબર, હવે જુઓ 1.27. તો સૌ પ્રથમ યાદ રાખો, સરવાળો કરો કે બાદબાકી કરો. જ્યારે પણ દશાંશ અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી થાય તો પોઈન્ટની નીચે પોઈન્ટ ધ્યાન રાખવું. તો આ પોઈન્ટ છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકો. ત્યાર પછી પોઈન્ટની આગળવાળી રકમ આગળ, પાછળવાળી રકમ પાછળ. તો પોઈન્ટની આગળ શું છે? 1, પાછળ 27. ઓકે ફ્રેન્ડ, હવે માઇનસ કરવાનું છે. તો 0 0 0 0 કેટલી વાર? 6 વાર. પોઈન્ટની નીચે પોઈન્ટ. 7માંથી 1 જાય તો 6, 2માંથી કશું ના જાય તો 2, 1માંથી કશું ના જાય તો 1 બરાબર. હવે 100x માંથી 1x જાય તો કેટલા x? 99x. હવે અહીંયા જુઓ પોઈન્ટ પાછળ કેટલી રકમ છે? કઈ રકમ છે? ના, 0 છે તો ભૂલી જવાનું. તો આપણો જવાબ શું આવશે? 99x બરાબર 126. હવે અત્યારે જવાબ નથી મળ્યો, આપણને xની કિંમત શોધવાની છે. તો 99 અહીંયા ગુણાકાર છે, બરાબરની 63 જશે તો ભાગાકાર. એટલે કે 126 છેદમાં 99. હવે જુઓ 126 અને 99 બંને કયા ઘડિયામાં હોય છે? યસ, 9ના ઘડિયામાં. ક્યારે? 14 9 126 અને 11 9 99. તો 9 9 કટ, શું વધ્યું? 14 છેદમાં 11. ઓકે ફ્રેન્ડ, તો આ આપણો દશાંશ અપૂર્ણાંક હતો 1.27 અનંત સુધી. એનો અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે p છેદમાં ક્યુ સ્વરૂપ શું મળ્યું આપણને? 14 છેદમાં 11. તો આ દાખલા જુઓ અને આની પ્રેક્ટિસ માટે 2 દાખલા આપું છું તમને. એક દાખલો ગણશો તમે 3.47 ની ઉપર 12, એટલે કે 47 12 રિપીટ થાય છે. બીજો 0.23 ઉપર 12, એટલે કે અહીંયા 23 વારંવાર રિપીટ થાય છે. ઓકે ફ્રેન્ડ, તો પહેલાં આ દાખલો ગણો, ત્યાર પછી જ આ પ્રેક્ટિસ માટે તમારે ગણવાનું છે. ઓકે, હવે આપણે ચોથો દાખલો જોઈશું. ચોથો દાખલો જોઈએ તો શું રકમ છે? 0.2 અને 35ની ઉપર 12. હવે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા કઈ રકમ રિપીટ થાય છે? 35. અને આને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. 0.2 35 35 35, એટલે કે અનંત સુધી. તો અહીંયા 2 રિપીટ નથી થતો. શું રિપીટ થાય છે? 3 અને 5, એટલે કે 35 રિપીટ થાય છે. તો અહીંયા 2 શું થયું? અપવાદ. એટલે કે સૌ પ્રથમ આપણે 2ને બરાબર પોઈન્ટની આ સાઈડ બોલાવીશું, ત્યાર પછી આપણે દાખલો ગણીશું. તો અહીંયા ધ્યાન રાખજો, જ્યારે પણ આ દાખલો ગણવો હોય તો પોઈન્ટની પાછળવાળી રકમ રિપીટ હોવી જોઈએ. પોઈન્ટની આગળની રકમ કે આની પાછળની 1 રકમ કે 2 રકમ રિપીટ ના થાય તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? પહેલાં આને અહીંયા આગળ બોલાવી લેવાનું પોઈન્ટની આગળ, ત્યાર પછી આપણે દાખલો સ્ટાર્ટ ગણવાનું છે.
તો અહીંયા આપણને 2 ને પોઈન્ટને આગળ લાવવાનું છે. તો અહીંયા કેટલી રકમ છે? 2 એક જ. તો એટલે કે કોની સાથે? 10 સાથે. તો સૌપ્રથમ આ જ લખવાનું. ધારો કે x બરાબર 0.2 35 35 35 અનંત સુધી. તો પહેલાં આપણે 2 ને અહીંયા બોલાવીશું. આ થઈ ગયું સમીકરણ નંબર 1. તો 2 અહીંયા બોલાવીશું તો શું થશે? સમીકરણ 1 ને 10 વડે ગુણતા. ઓકે ફ્રેન્ડ. તો 10 વડે ગુણાકાર કરીશું તો આ 2 પોઈન્ટની આગળ આવી જશે. એટલે કે 10x બરાબર 2.353535. તો આ આપણો થયો સમીકરણ નંબર 2. તો હવે અહીંયાથી દાખલો આપણે સ્ટાર્ટ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ. હવે આપણી રકમ થઈ ગઈ આ 10x બરાબર 2.353535 અનંત સુધી. ઓકે. હવે અહીંયા દાખલો સ્ટાર્ટ કરીએ. તો જુઓ પોઈન્ટની પાછળ કેટલી રકમ રિપીટ થાય છે? 2. તો શું ધ્યાન રાખવું? યસ, શું? 100. તો જ્યારે પણ પોઈન્ટની પાછળ એક રકમ રિપીટ થાય તો 10, 2 થાય તો 100, 3 થાય તો 1000. અત્યારે કેટલી રકમ રિપીટ થાય છે? 2. તો 100 ધ્યાન રાખવું. તો અહીંયા લખવાનું સમી 2 ને કેટલા વડે? 100 વડે ગુણતા. ઓકે. તો આને 100 વડે ગુણાકાર કરીશું તો 10 ગુણ્યા 100 તો 1000x. હવે આને 100 વડે ગુણાકાર કરીશું તો આ પોઈન્ટ ક્યાં જશે? 35ની પાછળ. એટલે કે 2 રકમ પાછળ. તો 2, 3, 5 પોઈન્ટ 35 35 35 અનંત સુધી. તો આ આપણો થઈ જશે સમીકરણ નંબર 3. હવે એ જ પ્રોસેસ સમીકરણ 3માંથી 2 બાદ કરતા. તો આમ લખી દેવાનું સમી 3માંથી સમી 2 બાદ કરતા. તો જુઓ સમીકરણ 3 શું છે? 1000x બરાબર 235.353535. સમીકરણ નંબર 2 10x બરાબર 2.3535. તો અહીંયા ધ્યાન રાખવાનું સરવાળો કે બાદબાકી કરો તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું. તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકો. પોઈન્ટની આગળવાળી રકમ એટલે કે 2 આગળ. પોઈન્ટની પાછળવાળી રકમ એટલે કે 35 પાછળ. હવે માઇનસ કરી દો તો આ બધા શૂન્ય થશે. હવે આ પોઈન્ટની નીચે પોઈન્ટ. 5માંથી 2 જાય તો 3, 3માંથી 3 કશું જાય ના તો 3, 2માંથી કશું ના જાય તો 2 એટલે કે 233. 1000 માઇનસ 10 990x. ઓકે ફ્રેન્ડ. તો પોઈન્ટ પાછળ શું છે? શૂન્ય. તો આ મૂકવાનું નહીં. તો આપણી રકમ શું થશે? 990x બરાબર 233. હવે આપણે xની કિંમત શોધવાની છે. તો x બરાબર 233/990. ઓકે ફ્રેન્ડ. હવે એ જ શોધવાનું કે 233 અને 990 કયા ઘડિયામાં આવે છે? બંને ના નથી આવતા. એટલે ડાયરેક્ટ આપણો આ આન્સર થઈ જશે. એટલે કે જવાબ શું છે આપણો? 233/990. તો દશાંશ અપૂર્ણાંક શું હતું? 0.2353535. આ દશાંશ અપૂર્ણાંક હતું. એનો અપૂર્ણાંક સ્વરૂપ શું મળ્યું આપણને? 233/990. ઓકે ફ્રેન્ડ. તો આની પ્રેક્ટિસ માટે તમે આ 2 દાખલા ગણી શકો છો. એક 0.4 અને 7ની ઉપર બાર છે. આ ધ્યાન રાખજો. 4ની ઉપર બાર નથી. કોની ઉપર છે? માત્ર 7ની ઉપર છે. તો એવો બીજો દાખલો જુઓ 3.123. તો 23ની ઉપર બાર છે. 1ની ઉપર બાર નથી. તો પહેલાં આ દાખલા ગણો, ત્યાર પછી આ બંને દાખલા પ્રેક્ટિસમાં તમને ગણી શકો છો. ઓકે ફ્રેન્ડ. તો આ આપણો હતો દશાંશ અપૂર્ણાંકને p/q સ્વરૂપમાં કઈ રીતે રૂપાંતરિત કરવાનું છે. તો આ વિડીયોને ધ્યાનથી જોજો, કેમ કે ધોરણ 9માં પણ કામ લાગશે અને ધોરણ 10માં પણ કામ લાગશે. ઓકે ફ્રેન્ડ. થેન્ક યુ.